નમસ્કાર, હું છું આપની એન્કર સ્વીટી દેસાઈ અને આપ જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ। સમગ્ર રાજ્યમાં અષાઢી બીજનો પાવન પર્વ આજે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાયો। ભગવાન જગન્નાથજીની રથયાત્રા, કચ્છી સમાજના નવા વર્ષની ઉજવણી અને ખેડૂતો માટે વાવણીના શુભ આરંભ સાથે આ દિવસનું વિશેષ મહત્વ રહ્યું। આ જ અવસરે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગંગાધરા સ્થિત પવિત્ર અલખધામ ખાતે ભગવાન શ્રી રામદેવ પીરના દર્શનાર્થે ભક્તોનું વિશાળ ઘોડાપૂર ઉમટ્યું હતું। વહેલી સવારથી જ સુરત જિલ્લા તેમજ આસપાસના ગામોમાંથી હજારો શ્રદ્ધાળુઓ નેજા સાથે પગપાળા પદયાત્રા કરીને અલખધામ પહોંચ્યા હતા। આખો દિવસ મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાયેલું રહ્યું અને મોડી સાંજ સુધી દર્શન માટે ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી। અષાઢી બીજના પરંપરાગત લોકમેળામાં અબાલવૃદ્ધ સૌ કોઈએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વાજતે ગાજતે નીકળેલી નેજા યાત્રા સાથે ભક્તોએ ભગવાન રામદેવ પીરને નેજો અર્પણ કરી દર્શનનો લાભ લીધો અને ધન્યતા અનુભવી હતી। અલખધામ ખાતે શ્રી લક્ષ્મીચંદ બાપુ તથા પૂજ્ય પ્રવીણાબાના સમાધિ મંદિરોમાં પણ શ્રદ્ધાળુઓએ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। નોંધનીય છે કે અહીં દર માસની બીજના દિવસે મોટી સંખ્યામાં ભાવિકો આવે છે, પરંતુ અષાઢી બીજ સૌથી વિશેષ માનવામાં આવતી હોવાથી આ વખતે ભક્તોની સંખ્યા ખૂબ જ નોંધપાત્ર રહી હતી। અષાઢી બીજ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને ભાવિકોને મફત તુલસી તથા આદુસાના રોપાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદનો લાભ લઈ આ પાવન અવસરને યાદગાર બનાવ્યો। પલસાણાથી એડિટર રમેશ ખંભાતીના ધર્મ વિશેષ અહેવાલ સાથે હું સ્વીટી દેસાઈ, એસપીપી ભારત ન્યૂઝ। જય શ્રી જગન્નાથ। જી જય રામદેવજી। મારું નામ છે જય મહેતા। હું ગુજરાતી ફિલ્મો નાટકોમાં એઝ અભિનેતા તરીકે કામ કરું છું, કલાકાર છું અને ખૂબ જ સૌભાગ્ય છે મારું કે છેલ્લા 2 વર્ષોથી અલખધામ શિવશક્તિ મંદિર સાથે અને બાપુ સાથે મને પરિચય થયો છે અને શ્રી લક્ષ્મીચંદ બાપુનું પાત્ર મેં અહીંયા આ જ પરિસરમાં ભજવ્યું હતું એમના જીવન ચરિત્ર માટે। મિત્રો, આજે ખાસ વાત કરવાની અષાઢી બીજ। અષાઢી બીજ એટલે આજનો દિવસ એમ કહેવાય કે મોટી બીજ। મોટી બીજ શું કામ? એક કે જગન્નાથ પ્રભુ સુભદ્રાજી અને બલભદ્રજી આજે નગર યાત્રાએ નીકળ્યા હતા, એ તો ખરું જ, પણ આજે રામદેવ પીરનો પ્રગટ દિવસ છે અને આજે એવા અવસરમાં આજે મને એવો લાભો મળ્યો છે કે હું જીવનમાં પહેલી વખત આ દિવસે અહીંયા અલખધામ શિવશક્તિ મંદિર ગંગાધરા ખાતે આવ્યો છું અને મિત્રો આજે હું જોઈ રહ્યો છું અહીંયાનો જે માહોલ છે એ દુનિયાના મોટામાં મોટા તહેવારોથી કોઈ સહેજ પણ ઓછો નથી અને આજે અહીંયા હું આવ્યો છું। અત્યારે સરસ મજા ધજા દર્શન કર્યા અને હવે બપોરના કાર્યક્રમ બાદ સાંજે જ્યોતિપાઠનું આયોજન છે, એ પણ અમે લોકો ચોક્કસથી માણવાના છીએ અને આજે આખો દિવસ પ્રભુમય રહેવાનો છે, બાપુમય રહેવાનો છે અને આજે ખરેખર આ જે પ્રથા છે, આ જે પરંપરા છે એ શરૂ કરવા માટે લક્ષ્મીચંદ બાપુને કોટી કોટી વંદન છે મારા। જય રામદેવજી। હું હર્ષા પટેલ। અલખધામમાં વર્ષોથી અહીંયા આવીએ છીએ, શ્રદ્ધા છે અને અહીંયા અમારા ઘણા બધા કામ પૂરા થાય છે અને અમારા નહીં, ઘણા બધા ભાવિક ભક્તોના પણ અહીંયા કામ પૂરા થાય છે। આજે અષાઢી બીજ છે અને કચ્છીઓનું નવું વર્ષ છે અને અહીંયા ખૂબ ધામધૂમથી આજે ઉત્સવ ઉજવવાનો છે। ધજા નેજા જેનો કાર્યક્રમ પતી ગયો છે અને હવે બાપુને પ્રિય એવું તુલસી અને ડમરો જેના વૃક્ષનું વિતરણ પણ થવાનું છે। અહીંયા મહાપ્રસાદ રહેશે અને સાંજે રાતના દિવ્ય જ્યોતિપાઠ જેમાં ભજન સત્સંગનો પ્રોગ્રામ રહેશે। તો આપ સૌને અહીંયા પધારવા વિનંતી છે અને એનો લાભ લેવાનો વિનંતી છે। જય રામદેવજી। જય રામદેવજી। જય જવાન જય કિસાન। આજ રોજ અષાઢી બીજ એટલે સર્વપ્રથમ આપણે ખેડૂતને યાદ કરવા પડે, કારણ કે જગતનો તાત એટલે ખેડૂત। આજે વાવણીનો દિવસ, ખેડૂત આજે વરસાદની રાહ જોઈને બેઠો હોય એ દિવસ અને કચ્છીઓનું નવું વર્ષ છે, ત્યારે આજે
અષાઢી બીજ નિમિત્તે સર્વપ્રથમ આપ સૌને મારા અષાઢી બીજના રામ રામ. જય રામદેવજી. આટલા વરસતા વરસાદમાં પણ જેઓની શ્રદ્ધા અને ભક્તિ અડગ છે, શ્રદ્ધાળુઓ વિશાળ સંખ્યામાં આજ દર્શન માટે પધારી રહ્યા છે. અને સાથે સાથે આજે પરંપરાથી અમદાવાદમાં જગન્નાથ યાત્રાનું ઠેર ઠેર આજ આયોજન થઈ રહ્યું હોય ત્યારે સર્વ ભક્તો જેની આતુરતાથી રાહ જોતા હતા કે અષાઢી બીજ ક્યારે આવે, તો એ દિવસ આજે આવી ગયો છે. ત્યારે આપ સૌને અષાઢી બીજના મારા જય રામદેવજી. બાપુ, અષાઢી બીજ છે, શ્રદ્ધાળુ આવશે, ભર વરસાદમાં બી છે, કઈ રીતની વ્યવસ્થા કરવાની? અહીંયા શ્રદ્ધાળુ માટે, દર્શનાર્થી માટે વ્યવસ્થિત લાઈનમાં શ્રી રામદેવજી મહારાજના દર્શન કરી શકે. સાથે સાથે દર બીજના દિવસે અહીં પ્રસાદની વ્યવસ્થા હોય, પણ આ વખતે થોડી પ્રસાદની વ્યવસ્થા પણ અલગ કરવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ શ્રદ્ધાળુઓને પ્રસાદ લેવામાં તકલીફ ન પડે એવી વ્યવસ્થા શ્રી લક્ષ્મીચંદ બાપુ નકલાંગ સેવા મંડળ તેમજ સ્વયંસેવકો દ્વારા થઈ રહી છે.